હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જ્ઞાન સેતુની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન કરીશું. ધોરણ 8 વિષય છે ગણિત અને એમાં ચેપ્ટર નંબર 2, જેનું આપણે આજે લેખિતની અંદર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. ચાલો સ્ટાર્ટ કરીએ પ્રકરણ નંબર 2. હવે તમારે જોવાનું છે કે અહીં ટોટલ કેટલા ભાગ આપેલા છે? ચોરસના 7, બરાબર છે. અને રંગ કેટલામાં પૂરેલો છે? 3માં. તો 3/7 એટલે કે અપૂર્ણાંક એ એવી સંખ્યા છે કે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમગ્ર એ એકલું અથવા તો સમૂહમાં પણ હોઈ શકે. તો 7 સરખા ભાગમાંથી 3માં રંગ કરેલું છે એટલે કે 3/7. આગળ વધીએ આપણે. તો હવે છાयांકિત કરેલ ભાગનો તમારે અપૂર્ણાંક લખવાનો છે. એટલે કે ટોટલ પહેલાં ગણીએ 1 2 3 4 એટલે કે 4, બરાબર છે. તો નીચે 4 લખવાનું અને એકમાં રંગ પૂરેલો છે એટલે ઉપર 1. ત્યારબાદ જોઈએ તો ટોટલ 9 ખાના આપેલા છે, એમાંથી 8ની અંદર રંગ પૂરેલો છે તો 8/9. ત્યારબાદ આપણે જોઈએ તો પહેલા ખાનાની અંદર રંગ પૂરેલો છે, ઓકે. અને ટોટલ ખાના છે 3 તો 1/3. ત્યારબાદ ગોળ આપેલું છે જેમાં ટોટલ 4 ખાના છે અને એકમાં રંગ પૂરેલો છે એટલે 1/4. હવે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. હવે તમને જે આપેલું છે એ છે 1/6. તો ટોટલ ખાના 6 છે જેમાંથી તમારે કોઈ પણ એકની અંદર રંગ પૂરવાનો છે. તમે કોઈ પણ એકમાં, મેં આમાં પૂરેલો છે, તમે આમાં અથવા તો આમાં કોઈ પણ ખાનામાં પૂરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો ટોટલ 8 ખાના આપેલા છે, 3 3 અને 2, 8 થયા. હવે ટોટલ તમને 3 ખાનાની અંદર રંગ પૂરવાનો કીધેલો છે એટલે કોઈ પણ 3 ખાનામાં તમે રંગ પૂરી શકો છો. હવે 5/9 એટલે કે ટોટલ ખાના છે 9, તમારે કોઈ પણ 5 ખાનાની અંદર રંગ પૂરવાનો છે. ત્યારબાદ 2/3 એટલે કે 3 છે, એમાંથી કોઈ પણ 2 ખાનાની અંદર તમે રંગ પૂરી શકો છો. હવે સવાલ એવો છે કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમારે કહેવાનું છે. તો 2 થી 12 સુધીની પહેલાં તો લખી લ્યો. ત્યારબાદ અવિભાજ્ય કેટલી છે એટલે કે જેનો ભાગ બીજી કોઈ પણ સંખ્યા વડે ચાલી શકે નહીં, ઓકે. તો પહેલી છે 2, 3 એકા 3, 5 કે 5 સિવાય એનો ભાગ કોઈ સાથે ચાલે નહીં, 7 અને 11, બરાબર છે. જ્યારે 6 છે તો એનો 3 દુ 6 થઈ શકે, 8 છે તો 4 દુ 8, 10 છે તો 5 દુ 10, 12 છે તો 6 દુ 12 એટલે કે બીજી સંખ્યા વડે એનો ભાગ ચાલી શકે છે. જ્યારે 2નો ભાગ ખાલી 2 સાથે ચાલશે, 3નો 3 સાથે, 5નો 5 સાથે, 7નો 7 સાથે અને 11નો 11 સાથે. આગળ વધીએ તો સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવવાના છે. તો 3/5ને સંખ્યા રેખા પર દર્શાવો. તો હવે પહેલાં આપણે સંખ્યા રેખા બનાવતા શીખીએ. તો એક રેખા પહેલાં દોરવાની, ત્યારબાદ સંખ્યા રેખા પર 0 અને 1ની વચ્ચે 5 સરખા ભાગમાંથી 3 ભાગ એટલે કે 5માંથી ટોટલ ત્રીજો ભાગ. તો પહેલાં આવશે 1/5, બીજો આવશે 2/5, 3/5 આપેલું છે, 4/5 અને 5/5. 5/5 એટલે થશે 1. આગળ વધીએ આપણે 2/3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો 2/3 ઓલરેડી આપેલું છે તો એની આગળ શું આવશે? 1/3. એની પછી આવશે 3/3 અને 3/3 એટલે શું થશે? તો કે 3 એકા 3 એટલે 1 થશે. હવે આપણે જાતે કરીએ અને નોટબુકમાં કરવાનું છે. હવે તમને અહીં આપેલું છે 1/10, 0/10, 5/10 અને 10/10. આને તમારે સંખ્યા રેખા પર બતાવવાના છે. તો પહેલાં આપણે 0 થી લઈ અને 1 સુધીની સંખ્યા રેખા બનાવી લઈશું. એ બની જાય ત્યારબાદ 0/10, 1/10, 2/10, 3/10, 4/10 એવી રીતે 10/10 એટલે કે 1 સુધીની સંખ્યા રેખા બની જશે. હવે તમારે એ જોવાનું છે કે 1/10 ક્યાં છે? તો કે આ બાજુ છે, તો ત્યાં રાઉન્ડ કરી દો. 0/10 તો કે અહીંયા આવશે 0, 5/10 અને 10/10 એટલે કે 1, ઓકે. તો એટલા ઉપર તમારે દર્શાવવાની છે. હવે 2/5, 3/5, 8/5 અને 4/5 એ દર્શાવીએ તો
1/5 થી લઈને શરૂઆત કરીએ. 2/5, 3/5, 4/5. 5/5 એટલે થશે 1, ત્યારબાદ 6/5, 7/5, 8 અને 9. ઓકે, તો ચાલો હવે દર્શાવી દેજો. અહીંયા આપેલું જ છે ઓલરેડી 3, 4 અને 5 આ બાજુ છે, 8/5 આ બાજુ છે. હવે શુદ્ધ પૂર્ણાંક એટલે કે એવી સંખ્યા કે 0 થી 1 ની વચ્ચે આવે. 3/5 કરો, 2/5 કરો, 7/11 આ બધાનો ભાગાકાર કરશો તો 0 થી 1 ની વચ્ચે જ જવાબ આવશે, તો એને શુદ્ધ પૂર્ણાંક કહેવાય. હવે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં મોટો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. એટલે કે અંશ છે એની સંખ્યા મોટી હોય અને છેદની સંખ્યા નાની હોય, એટલે કે જવાબ છે એ હંમેશા 1 થી વધારે જ આવશે. હવે આગળ વધીએ તો મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય અને બીજો ભાગ અપૂર્ણાંક હોય. બરાબર છે, તો 2 એ પૂર્ણાંક અને 3/4 એ શું છે? અપૂર્ણાંક છે. એને મિશ્ર અપૂર્ણાંક કહેવાશે. હવે મિશ્રને આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર પણ ફેરવી શકીએ છીએ. તો પહેલાં આપેલું છે 2 3/4. તો તમે એનો જવાબ કેવી રીતે મેળવશો? તો કે 4 × 2 વત્તા 3 ભાગ્યા 4. તો 4 દુ 8 વત્તા 3 ભાગ્યા 4 તો 8, 9, 10 અને 11. તો 11/4 આવી ગયો જવાબ. સરસ, ચાલો આવી રીતે આપણે બધા સોલ્યુશન કરીશું. તો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો આ વિડીયોને ઝડપથી લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે પણ આને શેર કરો કે જેના લીધે તે લેખિતની અંદર સોલ્યુશન મેળવી શકે. આવી રીતે તમામ લેખિતમાં સોલ્યુશન મેળવવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ચૂકશો નહીં. તમને જો આ ગણિતના કોઈ પણ સમની અંદર તકલીફ થતી હોય, મુશ્કેલી આવતી હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમે સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. આગળ વધીએ આપણે તો મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવા માટે. તો અહીંયા આપેલું છે 17/4. તો તમારે એને ફેરવવાનું છે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર. કેવી રીતે ફેરવશો? તો 17/4 બરાબર છે, ચોકે ચોકે 16 ભાગ્યા અહીંયા આવશે 1. તો હવે શું કરવાનું છે? ચાલો જોઈએ આપણે. તો 1 છે એ ઉપર આવશે, 4 છે એ નીચે આવશે, બરાબર છે, અને 4 છે આ બાજુ આવશે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો 20/3 આપેલું છે એટલે કે સોલ્યુશન આપણે કરીએ. તો 3 × 6 = 18 વધ્યા 2. તો પહેલાં 2 ઉપર લખવાના છે, અંશમાં લખવાના છે, 3 છે એ છેદમાં લખીશું અને 6 છે એ પૂર્ણ સંખ્યા છે એટલે એક બાજુ લખીશું. તો 6 2/3. હવે એવી જ રીતે 64/9. તો 9 × 7 = 64, 9 × 7 = 63 વત્તા 1 એટલે 64, 5 × 7 = 35 વત્તા 3 એટલે 38, 9 × 3 = 27, 27 વત્તા 5 એટલે 27 વત્તા 8 એટલે 35, 6 × 3 એટલે કે 6 તેરી 18, 18 વત્તા 1 એટલે 19, 19ના છેદમાં 6, 18 ચોક કરવાના છે વત્તા 1 કરવાના છે અને ભાગ્યા 4 એટલે તમને 73/4 આવો જવાબ મળી જશે. અને અહીંયા સંપૂર્ણ સમજૂતી તમે જોઈ શકો છો. ભાગાકાર કરવાનો છે. એમાં તમારે સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે ત્રીજો સમ આપણે જોઈએ. તો ત્રીજા સમની અંદર એવું કીધેલું છે 38/7. તો 38 7 35 કેટલા વધશે? 3. તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં 5 અને 3/7. ચાલો હવે નીચે આપેલા શુદ્ધ પૂર્ણાંકને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો 7 ચોક 28, 28 ને 3 31, 31/4. 7 × 9 = 63 વત્તા 4 67/9. 2 × 6 વત્તા 5 ભાગ્યા 6, 6 દુ 12 અને 5 એટલે 17, 17/6. 10 × 5 વત્તા 3 ભાગ્યા 5, 10 × 5 = 50, 50 + 3 એટલે 53, 53/5 જવાબ આવશે. 5 × 7 ભાગ્યા
7 અને વત્તા 6, તો જવાબ આવશે 41/7. હવે આપણે જોઈએ સમ અપૂર્ણાંક. કોઈ પણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે જો આપણે ભાગીએ અથવા ગુણીએ તો સમ અપૂર્ણાંક મેળવી શકાય છે, એટલે કે એક સરખો જ જવાબ આવશે. હવે 2 સાથે આપણે ગુણાકાર કરીએ અંશ અને છેદનો તો જવાબ આવે 2/8. હવે એનો પાછો આપણે ભાગાકાર કરીએ તો આપણને 1/4, એટલે કે જે સવાલ હતો એ જ તમને મળી જશે. તો એવી જ રીતે 4ની સાથે 3, 5ની સાથે ગુણાકાર કરતા જવાબ છે એ સરખો જ આવશે 1/4. એટલે એ શું છે તો કે સમ અપૂર્ણાંકો છે. હવે આપણે જાતે કરીએ જોઈશું. 0, 0, 0/40, અંશમાં 0 હોય એટલે જવાબ હંમેશા 0 જ આવશે. 16/36, એટલે કે ચોકે ચોકે 16, 9 ચોક 36, 4 4 ઉડી ગયા, જવાબ આવશે 4/9. 48/120, એટલે કે 12 ચોક 48, 12 ગુણ્યા 10 એટલે 120, તો 12 12 ગયા એટલે 4/10. 150/60, તો પહેલાં તો 0 0 છે ઉડાડી દઈએ, વધ્યા કેટલા 15/6, તો 5 તેરી 15, 3 દુ 6, 3 3 છે એ ઉડી જશે, તો આવશે આપણને 5/2 જવાબ. હવે આપણે જોઈએ 12/50, તો 12 એટલે 6 દુ 12 અને 50 એટલે 25 દુ 50, તો શું આવશે 2 2 ઉડી ગયા, તો 6/25 જવાબ આવશે, કારણ કે એનો આગળ છેદ ઉડાડી શકાતો નથી. હવે સમછેદી અપૂર્ણાંક. તો એની અંદર અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાશે, એટલે કે છેદ છે એ સરખા હોવા જોઈએ અને છેદ અલગ હોય તો એને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. તો બે અપૂર્ણાંકોની સરખામણી કરવી હોય તો આપણે છેદ સમાન કરવા પડે, અને જો તે સમાન ના હોય તો પછી સમાન થઈ જાય પછી સરખામણી કરવાની. તો 3/4 અને 4/8, આ બંનેમાંથી મોટું કોણ છે એ તમારે લખવાનું છે કે પછી બંને સરખા છે, જે થતું હોય એ લખવાનું. ચાલો આપણે પહેલાં તો શું કરીશું તો કે છેદ છે એ સરખા કરીએ. તો 3/4 છે એને આપણે છેદ સરખા કરવા માટે 4ને 2 વડે ગુણવા પડશે, તો આપણે અંશ છે એને પણ 2 સાથે ગુણીશું. તો 3 દુ 6, 4 દુ 8, તો 6/8 જવાબ આવે. તો હવે તમે જુઓ તો 6/8 અને 4/8 એ બંનેમાંથી મોટું કોણ છે તો કે 6/8, એટલે કે ગ્રેટર ધેનની નિશાની આવશે. ત્યારબાદ એવી જ રીતે તમારે અહીંયા શું કરવાનું છે તો કે છેદ સરખા કરવાના રહેશે, એટલે કે 4 તેરી 12, ઉપર અને નીચે બંને 4 સાથે ગુણાકાર કરો તો 4/3, 4 1 4, 4 2 8, 4 તેરી 12, તો 12, તો 4/12 આવશે. તો મોટું કોણ થયું તો કે 4/12, એટલે ગ્રેટર ધેનની નિશાની. એવી જ રીતે 3/5 અને 2/3, તો તમારે અહીં 2/3 ને શું કરવાનું ગુણ્યા 5, તો મોટું કોણ આવશે આ સાઈડ. 9/3 અને 2/5, એમાંથી તમારે શું કરવાનું તો કે છેદ છે એને સરખા કરવા હોય તો આ જે પદ છે એને 5 સાથે ગુણાકાર કરવું પડે. 9 × 5, 3 × 5, તો જવાબ શું આવશે તો કે આ બાજુની સંખ્યા છે એ મોટી થશે. અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરતા શીખવાનું છે. તો 2/5 અને 1/3નો સરવાળો. ઓકે, તો અહીં શું તો કે છેદ સમાન નથી, તો સૌ પ્રથમ તો તમે છેદ છે એ સરખા કરશો. તો 5 × 3 કરવા પડશે, 5 તેરી 15નો લસા આવશે, એટલે 5ના પદને 3 સાથે ગુણવાનું અને આ બાજુ 5 સાથે ગુણવાનું. તો 6/15, 5 વત્તા 5/15, તો 6 વત્તા 5/15, જવાબ આવશે તમારો 11/15. એવી જ રીતે આપેલા છે અપૂર્ણાંકો, એને તમારે શું કરવાનું છે તો કે એને પણ તમારે બાદ કરવાના છે. તો સૌ પ્રથમ તેને આપણે ફેરવીશું. તો 3 × 6 વત્તા 5/6. ઓકે, તો શું થશે 6 તેરી 18, 18, 19, 20, 21, 22 અને 23, તો 23/6 જવાબ આવશે. બરાબર છે. હવે 2/2, 4/5, તો 5 દુ 10 વત્તા 4/5, તો 14/5. હવે આ બંનેને આપણે
માઇનસ કરવા હોય તો તમારે છેદ છે એ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે લસા લ્યો તો 6 પંચા 30, તો 30નો લસાહ લેવાનો. એટલે કે આ બાજુના પદને 5 વડે, આ પદને આપણે 6 વડે ગુણાકાર કરીશું અને ત્યારબાદ બાદબાકી કરીએ તો આપણને 31/30 મળશે. ત્યારબાદ એને આપણે ફેરવીએ તો 30 એકા 30 વત્તા 1 એટલે 31/30 પદ આપણને મળી જશે. અથવા તો તમારે શું કરવાનું તો કે 30 ભાગ્યા 31. આગળ વધીશું હવે આપણે. તો જાતે ગણીએ. પાર્શ્વ એ 2/3 મીટરની રિબીન ખરીદી અને ફેન્સીએ 1/7 મીટરની રિબીન ખરીદી. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? તો આપણે એનું સોલ્યુશન લેખિતમાં કરીશું. તો આપણે કરવાનો થશે સરવાળો. બરાબર છે, 2/3 વત્તા 1/7. તો સરવાળો કરવા માટે મારે પહેલાં તો શું કરવું પડશે? છેદને સરખા કરવા પડશે. તો 3 વાળા પદને 7 સાથે ગુણીએ, 7 તેરી 21 અને આ બાજુ આપણે 3 સાથે ગુણાકાર કરીશું. તો 2 ગુણ્યા 7 એટલે થશે 14. તો અહીંયા દેખાય છે 14. ત્યારબાદ 7 તેરી 21. ત્યારબાદ આવશે 1 ગુણ્યા 3 ભાગ્યા 7 ગુણ્યા 3 એટલે કે 3/7 તેરી 21. હવે છેદ છે સરખા થઈ ગયા છે તો અંશનો તમે સરવાળો કરી શકો. 14 + 3 ભાગ્યા 21. 14 + 3 એટલે થશે 17. 17 ભાગ્યા 21 એનો જવાબ આવશે. બીજું છે રિકિનનું ઘર શાળાએથી 4/3 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલ પહોંચે છે. તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો? તો આપણે કરવી પડશે બાદબાકી. તો 4/3 - 1/2. તો હવે પહેલાં તો આપણે છેદ છે સરખા કરીએ. તો પહેલા પદને 2 સાથે, બીજા પદને 3 સાથે ગુણાકાર કરીએ. 8/6 - 3/6. તો હવે છેદ છે સરખા થઈ ગયા છે તો આપણે બાદબાકી સરળતાથી કરી શકીએ. 8 - 3/6 બરાબર 5/6. હવે આપણે ત્રીજો દાખલો કરીએ. તો વાયરના 42/5 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 21/5 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે? તો 42/5 એમાંથી આપણે 21/5 છે એ કાઢી નાખીએ તો આપણને બાકીનો ટુકડો મળી જાય. તો છેદ છે ઓલરેડી સરખા છે. તો 42 - 41 21 અહીંયા આવશે 21. 41ની જગ્યાએ 21 લખો એટલે જવાબ આવશે 21/5. હવે અપૂર્ણાંક છે એના તમારે ગુણાકાર કરતા શીખવાનું છે અને અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર કરતા પણ આજે આપણે શીખીશું. ચાલો, 2/7 ગુણ્યા 3 તો શું થશે? તો કે 2 ગુણ્યા 3 ભાગ્યા 7 એટલે કે 6/5. હવે 1/8 ગુણ્યા 5 એટલે કે 5 એકા 5 અને 5/8 જવાબ આવી જશે. હવે અહીંયા જુઓ તો શું આપેલું છે? 5 1/5. તો પહેલાં તો એને તમારે ફેરવવું પડશે. 55 25. 5 ગુણ્યા 5 વત્તા 1/5 એટલે જવાબ આવશે 26/5. તો હવે આગળ આપેલા હતા 3. તો 3 ગુણ્યા 26/5 બરાબર 48/5. ફરીથી એને આપણે કન્વર્ટ કરીએ તો 48/5 કરશો એટલે તમને જવાબ મળી જશે 15 ગુણ્યા 5 વત્તા 3/5. ચાલો, અપૂર્ણાંક વડે ગુણાકાર, અપૂર્ણાંક સાથે આપણે ગુણાકાર કરીશું. તો 2/3 અને 3/2. તો આનો ગુણાકાર કેવી રીતે થશે? તો કે 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 આવી રીતે કરી નાખો અને 1 થઈ જશે. હવે પહેલો સવાલ છે આપણે જોઈશું.
સ્મિત એક ક્લાસમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. પુસ્તકનો કેટલો ભાગ તે 1/5 કલાકમાં વાંચશે? તો પહેલાં આપણે ત્રિપદી મૂકીશું, ત્રિરાશિ મૂકીશું. 1 કલાકમાં 1/3 ભાગ વાંચતો હોય તો પછી 11/5 કેવી રીતે આવ્યા? તો કે 5 × 2 + 1 ભાગ્યા 5. 5 દુ 10 + 1 એટલે 11/5 × 1/3 ભાગ્યા 1. જવાબ આવશે 11/5, 15. 5 તેરી 15 થાય ને એટલે. ચાલો બીજું, 2/9નો 1/4 એટલે કેટલા થાય? તો એ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે 2 અને 9 ચોક 36, તો 2/36. ત્રીજું, એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 20 કિમી ચાલે છે, તો આ કારને 110 કિમી ચાલવા કેટલા પેટ્રોલની જરૂર પડશે? તો 20 એ 1, તો 110 એ કેટલા? તો 110 × 1/20 એટલે 5.5 જવાબ આવે. ચોથું, શૈલીએ તેના બગીચામાં એક હારની અંદર 4 છોડ રોપેલા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/5 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો ટોટલ કેટલા છોડ છે? 4 છોડ છે. આ બધાની વચ્ચે 3/4નું શું રાખેલું છે? અંતર રાખેલું છે. તો 3/4 + 3/4 + 3/4. જવાબ તમને મળશે. ત્રણેયનો છેદ કેવો છે? સરખો છે. તો 9/4 તમારો જવાબ આવશે. તો આવી જ રીતે લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો ઝડપથી આ વિડીયોને લાઇક કરી દેજો, એટલે આપણે આગળ વધીએ. અને લેખિતમાં સોલ્યુશન મેળવવા માટે તમારા મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. અને સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો કે જેના લીધે તમે આવનારા તમામ વિડીયો છે એ મેળવી શકો અને લેખિતમાં સરળતાથી સોલ્યુશન કરી શકો. હવે આપણે શીખીશું અપૂર્ણાંકના ભાગાકાર. ચાલો તો આપણે એ શીખીએ. તો આપણે અપૂર્ણાંકના ભાગાકાર કરવા હોય તો ભાગ્યાની નિશાની છે અને આપણે ગુણ્યામાં કન્વર્ટ કરી શકીએ. તો 12, અને જો ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવીએ તો એની પછીનો જે પદ છે 3/5 એ ઊંધું થઈ જશે. અંશ છે એ છેદમાં અને છેદ છે એ અંશમાં, એટલે કે 4/3. તો હવે એને ઉડાડીએ તો 3, 4 × 3 એટલે 3 ગયા, ચોકે ચોકે 16. જવાબ આવશે 16. એની પછી છે 16/5/3. તો આપણે એને ભાગાકારની નિશાનીને શું કરીશું? ગુણાકારની નિશાનીમાં બદલી દઈએ અને અંશ અને છેદ છે એને ઉલટાવી દઈએ. તો 6/5. તો 16 × 6/5 એટલે કે 96/5 થશે. ત્યારબાદ 2/5 ગુણ્યા 2/5 ગુણાકારની નિશાની કરીએ તો બધું ઊંધું થઈ જશે. 2/11 આવી જશે. 2 2 4 અને 11 5 55. તો જવાબ આવશે 4/55. એવી રીતે આગળ વધીએ તો 9 × 3/7 થશે. 9 તેરી 27, 27/7. આગળ વધીએ તો 3 1/5 એટલે કે 5 × 3 + 1/5 એટલે કે 5 તેરી 15 + 1 એટલે 16/5 થશે. બીજું આપેલું છે 1 2/3 એટલે કે 3 1 3 + 2 એટલે કે 3 + 2 એટલે 5 અને 5/3 બરાબર છે. તો 16/5 અને 5/3. તો હવે આને ગુણાકારની નિશાનીમાં કન્વર્ટ કરવું હોય તો 16/5 × 5/3. 5 5 ગયા. તો આવશે 16/. ઓકે, શું હતું? તો કે 16/5 ભાગ્યા 5/3 બરાબર છે. હવે આને આપણે 16/5 ગુણાકારની નિશાની કરીએ તો 3/5. તો 16 તેરી 48, 25 25 25 જવાબ આવશે. ત્યારબાદ 3 × 2 છઠ્ઠો સમ કરીએ આપણે તો +1/2 એટલે કે 6 + 1/2 એટલે કે 7 7/8 જવાબ આવશે. ગુણાકારમાં તમારે 1/4 કરવાનું. હવે દશાંશ સંખ્યાઓ જોઈએ. ઓકે, તો અહીંયા શું આવશે? પહેલાં દશક. ઓકે, જે 2 છે એને દશક કહેવાશે. 0 છે એને
એકમ કહેવાશે અને 5 છે એને દશાંશ કહેવાશે. તો આપણે અહીંયા 4ની વાત કરીએ તો 4 છે એ એકમ છે અને જે 2 છે એ દશાંશ છે. તો હવે આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપે લખો. 8 દશાંશ એટલે કે 0.8 તમારે પહેલાં લખી દેવાનું દશક, પછી એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. પછી શું કીધેલું છે? 8 દશાંશ કીધેલું છે. દશાંશ ક્યાં આવશે? તો કે અહીંયા. તો એની આગળ શું આવશે? 0 એટલે કે 0.8 જવાબ થયો. ત્યારબાદ 3 દશક અને 9 દશાંશ. તો દશકની જગ્યાએ લખો 3 અને દશાંશ છે એ 9 છે તો દશાંશની જગ્યાએ 9. તો અહીંયા એકમની જગ્યા ખાલી પડી તો અહીંયા લખવાનું 0 એટલે 30.0 તમારો જવાબ આવશે. હવે ત્યારબાદ શું છે? તો કે ત્રીજું આપેલું છે આપણને 25.7. તો 25.7 તમે ડાયરેક્ટલી લખી શકો. 200 અને 3 એકમ એવું આપેલું છે તો 200ની સ્થાન છે એ અહીંયા દશક પર આવશે. તો અહીંયા એકમ ક્યાં આવશે? તો કે એકમ આપેલો છે આપણને 3. તો એકમના સ્થાન પર તમારે લખવાનું થશે 3 અને એની આગળ કીધેલું છે 200 એટલે દશકના સ્થાન પર નહીં આવે, એ આવશે આગળ. બરાબર છે. તો શું થયું? 203.0. ચાલો, અને લાસ્ટ છે 700.7 એટલે કે 700.7 તમે ડાયરેક્ટલી લખી શકો. હવે આપણે સ્થાન કિંમતનું કોષ્ટક બનાવી અને તેમાં લખો અને આપણે શબ્દોમાં લખવાનું છે. તો પહેલી સંખ્યા છે એ છે 200.812 સહસ્ત્રાંશ, 148 અને 332 સહસ્ત્રાંશ. ત્રીજામાં આવશે 2.8 શતાંશ, ચોથામાં આવશે 125 સહસ્ત્રાંશ અને પાંચમામાં આવશે 108.56 શતાંશ અને લાસ્ટ છે 125 સહસ્ત્રાંશ. હવે નીચેના દશાંશનો ઉપયોગ કરી ફરીથી લખવાનું છે. 75 પૈસાને રૂપિયામાં લખીએ તો 0.75. 5 કિગ્રા અને 8 ગ્રામને કિગ્રા સ્વરૂપે દર્શાવો તો 5.008. 5 કિગ્રા એટલે 5000 ગ્રામ થાય. બરાબર છે. 8 ગ્રામ છે અને આપણે સરવાળો કરી દઈએ. ત્યારબાદ જોઈએ બીજું તો 9 સેમી અને 9 મીમી. તો 9.8. ચોથામાં આવશે 88 મીટર છે અને કિલોમીટરમાં દર્શાવવાના છે તો 0.88 અને 2 મીટર 45 સેમીને તો કે 2.45. નીચે સરવાળો કરેલો દેખાશે. ચાલો, આ છે એ આનો જવાબ છે પાંચમાનો. હવે આપણે પહેલું શીખીએ તો રમેશ 2 કિલોમીટર 37 મીટર સવારે અને 1 કિમી 9 મીટર સાંજે ચાલ્યો. તો રમેશે કુલ કેટલું અંતર કાપ્યું? તો બંનેનો આપણે સરવાળો કરીશું. બરાબર. તો 37 મીટર છે તો 0.37 લખવું પડશે અને 9 મીટર એટલે 0.09. સરવાળો કરીએ તો 3.046 આવશે. બીજું આપણે જોઈએ તો મીનાની માતાએ 10.30 આપ્યા, પિતાએ 15.90 આપ્યા. તો મીના પાસે કેટલી રકમ થઈ? તો 10.30 વત્તા 15.90 કરીએ એટલે જવાબ આવશે 26.20. ત્રીજું છે રવિએ 5 કિગ્રા અને 400 ગ્રામ છે ચોખા લીધા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ લીધી અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. એટલે કે 3 એ 3નો તમારે સરવાળો કરવાનો. 5.400, 2.020, 10.850. તો સરવાળો થશે 18.270. આકાશે 10 કિગ્રાની શાકભાજી ખરીદી, તેમાંથી તેણે 3 કિગ્રા 500 ગ્રામ ડુંગળી હતી, 5 કિગ્રા 75 ગ્રામ ટમેટા હતા અને બાકીના હતા બટેકા. તો કેટલા બટેકા ખરીદ્યા તે આપણે જોઈશું. તો પહેલાં તો ડુંગળી અને ટમેટા એ બંનેનો સરવાળો કરવો પડે. તો 3.500 વત્તા 2.75. તો જવાબ આવશે તમારો 5.575. ઓકે. હવે એમાંથી તમારે ટોટલ કેટલા હતા? 10 કિલોગ્રામ. તો 10.000 લખી શકો. એમાંથી ડુંગળી અને ટમેટા છે એ માઇનસ કરો. તો 5.575 માઇનસ કરીએ તો જવાબ આવે 4.425.
હવે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે તો કેવી રીતે થશે એ આપણને કહેશે. તો 0.5 ગુણ્યા 0.7 માટે પહેલાં તો શું કરવાનું, તો કે 5 સત્તા 35 કરવાના, બરાબર છે. અથવા તો બીજી રીત પણ તમે કરી શકો કે 0.5 ગુણ્યા 0.7 છે તો આને બીજી રીતે 5/10 અને 7/10 તરીકે પણ લખી શકાય. તો હવે બંનેનો ગુણાકાર કરો તો 35 થશે. આ બંનેનો ગુણાકાર કરો એટલે 100. 2 મીંડા છે તો આપણે પોઈન્ટ ક્યાં મૂકીશું, તો કે 0.35. તો જવાબ આવશે તમારો 0.35. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. એવી જ રીતે તમે બધા જ દશાંશ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરતા શીખી શકો છો. ચાલો આપણે શીખીએ, જાતે કરીએ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની પહોળાઈ 4.6 સેમી છે અને લંબાઈ છે 8 સેમી છે. તો ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કરવું પડે. તો 4.6 ગુણ્યા 8 એટલે કે 46/10 ગુણ્યા 8. તો 46 ગુણ્યા પહેલાં તો 8 કરી લેવાના. એનો જવાબ આવશે 368. એના છેદમાં થશે 10. તો 10 છે તો એક પોઈન્ટ કાપવાનો, તો 36.8 જવાબ આવશે. બીજું જોઈએ, 1 મીટર સાયકલ એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 52.5 કિલોમીટર કાપે છે તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે. તો આપણે ત્રિરાશિ પદ મૂકીએ કે 1માં 52.5 કાપે છે અંતર, તો 10 લીટરની અંદર કેટલું કાપશે, તો 10 ગુણ્યા 52.5 ભાગ્યા 1. તો 52.5 છે અને આપણે બીજી રીતે 5 પોઈન્ટ કાઢી નાખીએ એટલે નીચે 10 અને ગુણ્યા 10. 10 જતા રહ્યા તો જવાબ આવશે 525. હવે ત્રીજું છે શોધો. ઓકે, તો 0.3 એટલે કે 3/10 ગુણ્યા 6. તો હવે તમારે શું કરવાનું છે, તો કે 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18. તો 18 આવશે. 18/10. તો 10 આપણે કાપીએ તો 1.8 આવે. એક જ પોઈન્ટ કાપવાનું છે એટલે જવાબ તમને દેખાય છે 1.8. ચોથું છે 0.6 ગુણ્યા 10. તો 0.6 ને લખી શકાય 6/10 ગુણ્યા 10. 10 ગયા એટલે જવાબ આવશે તમારો 6. પછી આપણે બીજું જોઈએ તો 201.02. 2 આપેલા છે પોઈન્ટ પછી, તો ભાગાકારમાં 100 લખીશું ગુણ્યા 6, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો કે 201.06 છે એને ફેરવી નાખ્યા. તો હવે 20,102 ગુણ્યા 6 કરવાના. જવાબ આવશે 12,006, 1 અને 2 ભાગ્યા આપણે કરીશું 100. તો આ 2 પોઈન્ટ છે તો 2 પોઈન્ટ માટે આપણે 6 ની પછી મીંડું મૂકીશું એટલે જવાબ આવશે 1206.12. ત્રીજું જોઈએ 2 ગુણ્યા 0.96. તો 0.96 ને તમે લખી શકશો 96/100. ઓકે, તો હવે 96 ગુણ્યા પહેલાં તો 2 કરો એટલે 192 ભાગ્યા 100. 2 0 આપેલા છે તો જવાબ આવશે 1.92. આગળ વધી આપણે ચોથો કર્યો. હવે આપણે પાંચમો કરીશું. તો 0.8 એટલે 8/10 ગુણ્યા 100. એક મીંડું ગયું. 8 ગુણ્યા 10 એટલે 80 જવાબ આવે. છઠ્ઠાની અંદર આપણે વાત કરીએ તો 3/100 લખાશે કારણ કે મીંડા પોઈન્ટ પછી આપેલા છે 2 આંકડા. તો 3/100 ગુણ્યા 1000. તો 2 મીંડા ગયા. તો 3 ગુણ્યા 10 કરો એટલે જવાબ આવશે 30. સાતમાની વાત કરીએ તો 0.1 છે તો 1/10 લખાશે ગુણ્યા 50/500 ને કેટલા છે 7 છે તો પોઈન્ટ પછી 1 છે તો અહીંયા નીચે લખાશે 10, બરાબર. ગુણાકાર કરો 507 ભાગ્યા 100. તો 2 મીંડા આવ્યા તો 5.7 છે તમારો જવાબ આવે. એની પછી છે આઠમું. તો 4/10 4/100 ચોકે 16 ભાગ્યા 1000. તો હવે 3. તો અહીંયા પહેલું, આ બીજું, અહીંયા મૂકી દો 0 એટલે એ ત્રીજું, પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે. હવે આગળ વધીએ તો ચોથું. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે તો તેને 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય. તો આપણે ત્રિરાશિ મૂકીએ કે 2.2 કલાકની અંદર 89.1 તો 1માં કેટલું, તો 1 ગુણ્યા 89.1 ભાગ્યા 2.2. તો
89.1 ને બીજી રીતે લખી શકાય 891 ભાગ્યા 10. ઓકે, અને નીચે આપેલા છે 2.2, તો એનું આપણે શું કરીશું, એને પણ આપણે ફેરવીએ તો શું થશે 22, 10/22. ઓકે, ચાલો તો પદ આવ્યું ફાઇનલી 122 × 10 × 10 10 ઉડી ગયા. તો આવશે શું જવાબ, તો કે 40/40.5. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છેલ્લો સવાલ શોધો. તો લેખિતમાં સોલ્યુશન આવી રીતે કરવાની મજા આવતી હોય તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરજો કે જેના લીધે તે પણ લેખિતની અંદર સોલ્યુશન કરી શકે. ચાલો હવે આપણે આ 15 દાખલાને સરળતાથી સમજીશું. તો 0.6 ભાગ્યા 3, તો 0.6 છે એને આપણે બીજી રીતે લખી શકીએ 6/10. તો 6/10 લખાશે. ત્યારબાદ આપેલું છે ભાગાકાર, જેને આપણે ગુણાકારમાં કન્વર્ટ કરીએ તો 3/1 તો હોય જ, તો 1/3 એટલે કે અંશ છે એ છેદમાં જશે અને છેદ છે એ અંશમાં જશે. તો આપણે ભાગાકાર હવે ચલાવીએ તો 3 દુ 6, તો 2/10, જેને તમે 1/5 પણ લખી શકો અથવા તો 0.5 જવાબ આવશે. આગળ વધીએ, 0.2 જવાબ આવશે, સોરી અહીંયા 2 લખવાનો છે, બરાબર. ચાલો બીજું છે 45/9, તો 45 ને બીજી રીતે 45/100 લખી શકાશે, કારણ કે પોઈન્ટ પછી 2 આંકડાઓ છે અને 9ને આપણે ફેરવીએ તો 1/9 આવશે, 5/100, એટલે જવાબ તમારો સીધો આવશે 0.05. 9×5 = 45 ભાગ ઉડાડેલો છે. ત્રીજો સવાલ છે 0.90/9, 0.90 ને આપણે લખીએ 90/100 અને 9 છે એને આપણે ફેરવી નાખીએ 1/9 કરીશું. કેમ, તો કે ભાગાકાર છે એની નિશાનીને આપણે ગુણાકારમાં ફેરવીશું. તો 90/100 એટલે કે એક મીંડું ગયું, 9 છે એ પણ ગયા, તો 1/10 એટલે કે જવાબ આવશે 0.1. ત્યારબાદ 4.7/10, તો 47 ને લખાશે ભાગ્યા 10 સાથે આપણે લખીએ અને 1/10 કરીએ તો 47 ભાગ્યા કેટલા થશે 100 થશે, 10 × 10 એટલે 100, તો જવાબ આવશે 0.47. પાંચમું છે 273.25/10, તો એને આપણે પોઈન્ટ પછી 2 મીંડા છે તો ભાગાકારમાં 100 લખીશું, ભાગાકારની નિશાની છે એને આપણે ગુણાકારમાં કન્વર્ટ કરવા માટે 1/100 કરી દઈશું. જવાબ આવશે તમારો 27.325. ચાલો હવે છઠ્ઠી રકમ શું આપેલી છે, તો કે 3.97/10, તો 3.97 ભાગ્યા તમારે કરવાના છે 100 અને ભાગાકારની નિશાનીને ગુણાકારમાં કન્વર્ટ કરો એટલે 1/10. તો હવે 100 × 10 એટલે કે 1000 થશે. તો હવે તમારે શું કરવાનું, તો કે પોઈન્ટ પછી 3 મીંડા આવવા જોઈએ, તો 0.397 જવાબ આવશે. ત્યાર પછી આપણે સાતમો સમ જોઈએ તો 2.7/100, તો 2.7 એટલે 27/10 ભાગ્યા 100 છે, તો એને આપણે કન્વર્ટ કરીએ 1/100, તો જવાબ આવશે 0.027. આગળ વધીએ આપણે તો 0.075, તો એને બીજી રીતે લખાય 75/100 ગુણ્યા છે એ લખી દઈએ ભાગાકારની જગ્યાએ, તો 1/100 થશે 100, તો 100 × 100 1000 ઉપર આવશે હજુ એક મીંડું, તો શું આવશે, તો કે 75 છે એની આગળ હજુ 2 મીંડા લગાવો તો 4 મીંડા થાય, પછી આપણે પોઈન્ટ કરીશું 0, તો 0.0075 તમારો જવાબ આવે. નવમામાં જોઈએ તો 26.5/1000, તો 26.5 છે એને આપણે 665/10 કરીને લખીશું, ગુણ્યા 1/1, 2 અને 3 એટલે કે 1000, તો 265/10,000 થશે. તો ફરીથી આપણે શું કરવું પડશે, 0.0265 જવાબ એનો આવશે. ત્યાર પછી આપેલું છે 10ની અંદર આવશે 0.5, તો આપણે લખીશું 5/10 ગુણ્યા કરીને 1/100, તો 5/100 કેટલા થયા હવે 1000, તો 5ની આગળ હજુ શું કરવું પડશે 1, 2, 3 મીંડા છે તો અહીંયા 3 થઈ જાય ત્યાં સુધી લેવાનું, પોઈન્ટ કરી અને 0, તો 0.005.
પછી 10મો સમ આપણે કરીએ તો 0.5 ભાગ્યા 10, તો 5 ભાગ્યા 10 કરીએ, અહીંયા 100 આપેલા છે તો ગુણ્યા કરીને 1/100, તો ફરીથી જવાબ આવશે 0.05. હવે એની પછી આપણે 11મો સમ કરીએ તો 38.53, એને બીજી રીતે લખી શકાય 38.53 ભાગ્યા લખીશું આપણે 100, ગુણાકાર કરીશું 1/1000, તો 1 2 3 4 અને 5 એટલે 1 લાખ થયા. તો જવાબ મેળવવા માટે તમારે શું કરવું પડશે, અહીંયા 5 મીંડા હોવા જોઈએ, તો હજુ એક આગળ મીંડું મૂકો અને 0, એટલે તમારો જવાબ આવશે 0.03853. હવે 12મું આપણે કરીએ તો 12માની અંદર 127.7 આપેલા છે. પોઈન્ટ કાઢવા માટે નીચે આપણે મૂકીશું 10 ગુણ્યા ભાગાકારની નિશાનીને ગુણ્યામાં ફેરવવા માટે અંશ છે છેદમાં જશે, તો 1/1000. તો અહીંયા ફરીથી થશે 10,000, તો 4 મીંડા થયા, તો આપણે 0.1277 જવાબ આવશે. ત્યારબાદ આપણે મેળવીએ 13માનો જવાબ. 13માં આપેલું છે 7 ભાગ્યા 3/3.5, તો 7 છે એ ત્યાંને ત્યાં આપણે રાખીએ, ભાગાકાર 7 ભાગ્યા 3.5 એટલે 35/10. ભાગાકારની નિશાની છે એને ફેરવવી પડશે, બરાબર છે. તો આપણે શું કરીશું તો કે ફેરવી નાખીએ આપણે 7 ગુણ્યા 10/35, તો 7 પંચા 35, 5 દુ 10, એટલે જવાબ આપણો આવ્યો 2. હવે આપણે જોઈએ 14મો દાખલો. તો 202 પોઈન્ટ આપણને 73 આપેલા છે, બીજી રીતે લખીએ તો 273 ભાગ્યા થશે 100 અને ગુણ્યા 13 આપેલા છે, તો 13/10 થશે, ગુણ્યા કરવું હોય તો 10/13. ઓકે, તો તમારો શું જવાબ આવશે તો કે તમારો જવાબ આવશે 2.1, બરાબર છે. સોલ્યુશન સંપૂર્ણ અહીં લખેલું છે. ત્યારબાદ 15મું જોઈએ તો 12.5 ભાગ્યા 2.5, તો 12.5 ને આપણે લખીશું 125 ભાગ્યા 100, 2.5 ને લખીશું 25 ભાગ્યા 10. ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવવા માટે આપણે કરીશું 10/25. જવાબ તમારો આવશે 5. તો આવી જ રીતે તમામ લેખિતની અંદર સોલ્યુશન જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જેના લીધે તે પણ લેખિતની અંદર સોલ્યુશન મેળવી શકે. તમારે કોઈ પણ પ્રકારના આ સમની અંદર ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અમે તમારા સવાલોનું જે સોલ્યુશન છે એ જરૂરથી કરીને આપીશું. થેન્ક યુ.